પોલીસે ધોળકાના 2 ઈસમોને 2200 લીટર બાયોડીઝલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। વલભીપુર પોલીસનો સ્ટાફ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો ત્યારે એક બોલેરોને અટકાવી તેની પાછળ રાખેલા બેરલને ચકાસણી કરતા તેમાંથી બાયોડીઝલ મળી આવ્યું હતું। જે બાયોડીઝલની પૂછપરછ શૈલેષભાઈ ઈશ્વરભાઈ મકવાણા અને દિનેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોરને પૂછપરછ કરતા આ બંને ઈસમો કોઈ પણ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા અને આ અમદાવાદના નરોડાથી અમરેલીના ખાંભા ગામે રજનીકાંતભાઈ નાનજીભાઈ પાનસરિયાને ડિલિવરી કરતા જતા હોવાનું જણાવતા પોલીસે શંકાસ્પદ 2200 લીટર બાયોડીઝલ કિંમત ₹1,10,000નો કબજે કરી બંને ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। फोटो तुम पाड़ो तो आडा मोबाइल में पड़े। हाँ ऊपर मोबाइल